શરૂઆત કરી હતી, જેની અંદર આપણે 3 બેઝિક સ્ટેપ ચેપ્ટરના સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર એની થોડી વિશેષ સમજૂતી જોઈ હતી. ત્યાંથી અમે આગળ વધીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે પથ લંબાઈ હું ગણતરીમાં લઈ શકું, કેવી રીતે હું મિત્રો સ્થાનાંતરને ગણતરીમાં લઈ શકું અને બંને વચ્ચેનો શું તફાવત છે એને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. ઉદાહરણથી આગળ વધીએ. આજે આપણે વાત કરવી છે, છેલ્લે મિત્રો આપણે વાત કરી હતી એ હતું સ્થાનાંતર. સ્થાનાંતર તમે જાણો છો, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એક નાનકડી સ્થાનાંતરમાં મિત્રો સૂત્ર રજૂઆત જોઈને આપણે ઉદાહરણથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે T1 અને T2 સમયે કોઈ પદાર્થના સ્થાન અનુક્રમે x1 અને x2 છે. કોઈ બે અલગ અલગ સમયગાળા માટે આપણે વાત કરવી છે, બે અલગ અલગ સ્થાનની x1 અને x2. તો પદાર્થના સ્થાનાંતરને અનુરૂપ વાત કરીએ. આમ ડેલ્ટા t સમયગાળામાં, ડેલ્ટા t એટલે સમયનો તફાવત, t2 t1 એવું સમજવું આપણે. પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા x હોય તો માટે ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે x2 x1 થાય. અંતિમ સ્થાન મિત્રો આપણે પ્રારંભિક સ્થાનને x1 લીધું છે, અંતિમ સ્થાનને x2 લીધું છે, તો પદાર્થનું સ્થાનાંતર x2 x1 એવું લઈ શકાય. તો આ મુજબ આપણે એક નાનકડા સ્થાનાંતરના કોન્સેપ્ટને સમજી શકીએ છીએ. સ્થાનાંતર ધન છે, સ્થાનાંતર ઋણ છે કે સ્થાનાંતર શૂન્ય છે, એનો આધાર કેવી રીતે મળી શકે મને જો હું એવું લઉં, જો x2 x1 હોય તો x2 ની કિંમત x1 કરતા મોટી હોય, x2 x1 હોય તો ડેલ્ટા x ધન મળે, x2 x1 હોય તો ડેલ્ટા x ઋણ મળે અને x2 બરાબર x1 હોય તો ડેલ્ટા x શૂન્ય મળે. સમજો બરાબર? આપણે વાત કરી હતી સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. એને સમજવા માટે આપણે આ કન્ડિશન અહીંયા જોઈ શકીએ. નિશ્ચિત સમયગાળો ડેલ્ટા t એને હું t2 t1 કહી શકું. શું કહી શકું એને? t2 t1 કહી શકું. તમારી ટેક્સ્ટ બુકમાં મિત્રો એક ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણ પરથી આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર એને ગણતરીની પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ. પથ લંબાઈ અને સ્થાનાંતર ની ગણતરી યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. પથ લંબાઈ અને સ્થાનાંતરની ગણતરી મિત્રો આપણે યોગ્ય ઉદાહરણ આપીને સમજાવવાની છે. ઉદાહરણ લઈએ છીએ આપણે કોઈ એક નિશ્ચિત ઉદાહરણ લઈએ. ટેક્સ્ટ બુકમાં તમને આકૃતિ 3.1 આપેલી છે મિત્રો. એ 3.1 પ્રમાણેનું એક ઉદાહરણથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે
અંદર સમયે કોઈ કારના સ્થાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. એક આપણે સંદર્ભ આકૃતિ લઈશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. આ ઉગમ બિંદુ છે, 40 નો ગેપ રાખી એને અનુરૂપ આપણે 320 360 400 આ જે દિશા છે એને હું ધન x અક્ષ કહીશ. ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી આ બાજુ આપણે થોડા જ ડિસ્ટન્સો લઈશું. આપણે પરફેક્ટ ટેક્સ્ટ બુક નું ઉદાહરણ પકડીશું. 4 8 120 160 ઋણ x અક્ષ પદાર્થના સ્થાનને એટલે કે કારના સ્થાનને મારે દર્શાવવું છે. તો 0 થી મારું ઉગમ બિંદુનું સ્થાન છે મિત્રો અહીંયા. પ્રારંભિક સ્થાન છે O. તેના પછી કાર અહીંયા એક સ્થાન દર્શાવ્યું છે એને હું P કહીશ. અહીંયા એક સ્થાન દર્શાવ્યું છે એને હું Q કહીશ. અને તે જ પ્રમાણે અહીંયા એક સ્થાન દર્શાવ્યું છે જેને હું R કહીશ. એક આકૃતિ આપી છે મિત્રો, બરાબર સમજવાની જરૂર છે આકૃતિને. આ ઋણ x અક્ષ છે, આ ધન x અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. કોઈ એક કાર ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરીને પ્રથમ બિંદુ P સુધી જાય છે. બિંદુ P પછી વળાંક વળીને તે જ રસ્તે પાછી Q સુધી જાય છે અને Q થી R સુધી જાય છે. આ સમયગાળા દરમિયાન આજે અલગ અલગ સ્થાન અને એના માટે લીધેલો સમયગાળો એ દરમિયાન એની મતલબ કાર માટે મારે પથ લંબાઈ અને સ્થાનાંતરની ગણતરી કરવી છે. આ મારો પ્રશ્ન છે, સમજો બરાબર. આપણે જે અહીંયા મિત્રો ગણતરી દર્શાવવાની છે એ કોઈ કાર માટે કારે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ અને કારે કરેલું સ્થાનાંતર એની મારે ગણતરી કરવી છે. ચલો સૌથી પહેલા O થી P ની ગણતરી કરીએ મિત્રો. O થી P અહીંયા દેખાય છે ધન x અક્ષની દિશા છે. OP સુધીના અથવા આપણે એને પરફેક્ટલી OP અથવા OP સમયગાળા દરમિયાન સામાન્ય શબ્દોથી વર્ણન કરીએ. O થી P સુધીનું અંતર કાપે છે ઈ સમયગાળા માટે O થી P માટેની મારે વાત કરવી છે. પછી O થી Q આપણે ગતિમાર્ગ એવો પસંદ કરશું, પછી R સુધી કરશું. એમાં અલગ અલગ લઈ શકાય છે. પ્રથમ તો મારે OP ની વાત કરવી છે. તો આ સમયગાળા માટે જ્યારે કાર અહીંથી પહોંચે છે એટલા સમયગાળા માટે એને કેટલી કુલ અંતર કાપ્યું છે એનું સ્થાનાંતર કેટલું થયું છે મારી ચર્ચા કરવી છે. પથ લંબાઈ બરાબર સમજો 0 થી ચાલુ કરે છે. આપેલા બધા જ અંતરોને હું મીટરમાં લઉં છું. શેમાં લઉં છું મિત્રો? મીટરમાં દર્શાવું છું. તો OP સમયગાળા માટે એને કાપેલું અંતર એટલે કે કુલ અંતર એટલે પથ લંબાઈ એ 0 થી 360 એટલે 360 મીટર થાય. પથ લંબાઈ થઈ મિત્રો 360 મીટર. સમજો ક્યાંથી ક્યાં સુધી? O થી P માટે પથ લંબાઈ 360 મીટર થાય. OP માટે આગળ એના માટે સ્થાનાંતર બરાબર. સ્થાનાંતર માટે મિત્રો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન 360 છે, પ્રારંભિક સ્થાન 0 છે એટલે 360 - 0 બરાબર 360 મીટર થાય.
થઈ ગઈ આપણે એક તબક્કો મેં લીધો OP. આ O થી P સમયગાળા દરમિયાન એની પથ લંબાઈ અને સ્થાનાંતર થઈ. હજી આપણે સમજવા માટે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. અલગ અલગ ઉદાહરણથી સમજીએ. ધારો કે હું OQ સમયગાળા માટેની વાત કરું. O થી Q સુધીનો જે સમયગાળો છે ઈ દરમિયાન એની પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું છે? તો વાત કરીએ આપણે પથ લંબાઈની. હવે કાર 0 થી 360 જાય છે એટલે કુલ 360 મીટર કપાઈ ગયું. પછી ઈ ત્યાંથી પાછી ફરે છે એટલે આ 40 આ 40 અને આ 40 360 વત્તા 40 એટલે 400 વત્તા બીજા 40 40 નો ડિફરન્સ આપણે લીધો છે એટલે વત્તા બીજા 40 એટલે 440 અને હજી બીજા 40 એટલે 480. બરાબર સમજો. અહીંથી અહીં સુધી 360 છે, અહીંથી અહીં સુધી તો કે 120 છે. એટલે તમે એવું કહી શકો કે O થી P વત્તા P થી Q. તો O થી P મળ્યું મને 360 વત્તા 120 બરાબર 480 મીટર. આ મિત્રો પથ લંબાઈ થઈ. પથ લંબાઈ હંમેશા કાપેલું કુલ અંતર દર્શાવે છે. તો આ મારું O થી P અને P થી Q એટલે O થી Q સુધીના સમયગાળામાં એને કાપેલું કુલ અંતર 480 મીટર થાય. તો એ સ્થાનાંતર શું થાય જો? ચલો અંતિમ સ્થાન છે મિત્રો 240 ને પ્રારંભિક છે 0. તો એમાં મારે આ U-ટર્ન ગણવાની જરૂર નથી. સ્થાનાંતર માત્ર સ્થાન પર જ આધારિત છે. વાંકા ચૂકા સીધા વર્તુળાકાર કોઈ પણ માર્ગે કાર જતી હોય ઈ માત્ર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે 240 માઈનસ 0 બરાબર 240 મીટર થાય. તો આ મારું સ્થાનાંતર થઈ ગયું. આ ડિફરન્સ છે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં. તમે અહીંયા જોઈ શકો છો પથ લંબાઈ અને સ્થાનાંતરમાં તમને જે દેખાય છે ઈ મોટો ડિફરન્સ છે. હજી એક લઈએ મિત્રો O થી R. OR સમયગાળા માટે O થી R માં મારે વાત કરવી છે પથ લંબાઈની. એટલે પથ લંબાઈની ગણતરી કરવા માટે મારે પહેલા O થી P ગણવાનું વત્તા P થી Q ગણવાનું વત્તા Q થી R ગણવાનું. અથવા હું ડાયરેક્ટ O થી P B થી R એમ ગણી શકું છું. 3 કટકા પડો 2 કટકા પડો ચાલે. O થી P મિત્રો મારી પાસે છે 360, P થી Q મળ્યા 120. ચલો Q થી R ની ગણતરી જોઈએ. આ 40 છે, આ 40, આ બધા 40 40 ના ગેપ છે. 360 બીજા છે. 240 થી 120 એટલે 360 બીજા. તો મારે કુલ ગણતરી માટે 0 4 અને 8 840 મીટર થાય. 360 360 720 વત્તા 120 એટલે 840. તો આ મુજબ કોઈ એક કાર અહીંથી ગતિની શરૂઆત કરે છે, P પાસે જાય છે, ત્યાંથી Q પાસે જાય છે, ત્યાંથી R પાસે જાય છે. આપણે ગતિપથને E પ્રમાણે ગણેલો છે. ગતિપથને E પ્રમાણે ગણેલો છે. તો O થી P, P થી Q, Q થી R આ પ્રમાણે મને પથ લંબાઈ 840 મીટર મળે. તો મિત્રો સ્થાનાંતર શું થાય? બરાબર અંતિમ સ્થાન છે -120, પ્રારંભિક 0 એટલે -120 મીટર. તો આવા કોઈ તબક્કાની અંદર સ્થાનાંતર ઋણ હોઈ શકે. તમે જોઈ શકો છો અહીંયા સ્થાનાંતર મને ઋણ મળે છે કારણ કે આપણે ઉગમ બિંદુના સંદર્ભમાં ઋણ x અક્ષ છે અને ધન x અક્ષ છે. એટલે આ બાજુ મને સ્થાનાંતર અથવા આ બાજુનું જે અંતર છે એ -120 નિર્દેશનમાં છે ઋણ x અક્ષ પ્રમાણે. તો સ્થાનાંતર પણ -120 મીટર થશે. પરંતુ કાપેલું અંતર ક્યારે મિત્રો ઋણ હોઈ શકે નહીં. એટલે એના સંદર્ભમાં મારે હંમેશા એને ધન લેવાનું છે. તમે બોર્ડ પર જોઈ શકો છો એ પ્રમાણે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની ગણતરી કરી શકીએ છીએ. તો આ પ્રમાણે મિત્રો OP સમયગાળો, OQ, OR કોઈ એક હજી લઈએ વિશેષ સમજણ માટે. ધારો કે મારા
સમયગાળા માટે મારે ગણતરી કરવાની છે પથ લંબાઈ અને સ્થાનાંતરની. શેની ગણતરી કરવી છે મિત્રો? પથ લંબાઈ અને સ્થાનાંતરની. ચાલો પથ લંબાઈ બરાબર આપણું પ્રારંભિક સ્થાન P છે, અંતિમ સ્થાન Q છે. પ્રારંભિક સ્થાન P છે, અંતિમ સ્થાન Q છે. તો અહીંથી કાપેલું કુલ અંતર એટલે આ 40 અને આ 40 મિત્રો મળશે મને 120 મીટરની પથ લંબાઈ. પથ લંબાઈ માત્ર 120 મીટર થાય કારણ કે આપણે અહીંથી ગતિની શરૂઆત કરીએ છીએ, ચાલવાની શરૂઆત કરીએ છીએ. તો P થી Q માટે ત્યાંથી P થી Q માટે મેં કુલ કેટલું અંતર કાપ્યું? અહીંયા નિર્દેશન જે છે એ શેના માટે આપણે સ્થાન નિર્દેશન શેના માટે ઉપયોગમાં લઈશું? સ્થાનાંતર માટે. પણ આપણે તો કાપેલું કુલ અંતર કેટલું થશે? P Q માટે 120 મીટર ની મારી પથ લંબાઈ થઈ. ચલો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન 240, પ્રારંભિક 360 બરાબર -120 મીટર. તો આ પ્રમાણે જ્યારે મિત્રો ગતિની દિશા ઉલટાય છે, પહેલા મારી ગતિની દિશા આ હતી તો એને અનુરૂપ સ્થાનાંતર મને ધન મળતું. જેવું ગતિની દિશા ઉલટાવા માંડી એટલે એને અનુરૂપ મને હવે સ્થાનાંતરનું મૂલ્ય અહીંયા -120 મળશે. એટલે દિશાને અનુરૂપ છે. આ પણ આપણે દિશાના અંતર્ગત જ આપણને -120 મળે છે કારણ કે આપણે ગતિપથને આમ ધન ને આમ ઋણ ગણેલો છે એટલે એ માઈનસ મળે છે. તો આ પ્રમાણે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર જે મિત્રો આગળના લેક્ચરની અંદર વાત કરી હતી એની વિશેષ સમજૂતી આપણે જોઈ શકીએ અને સમજી શકીએ છીએ. આ એક ઉદાહરણને તમારે ધ્યાનમાં લેવાનું છે અને આપણે સ્થાનાંતરની એને અનુરૂપ પથ લંબાઈની ગણતરી કરવાની છે. તો સ્થાનાંતર મુદ્દાની અંદર તમારે એક આને ધ્યાનમાં લેવાનું છે મિત્રો, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે સ્થાનાંતર. એનો એકમ પણ મીટર છે, પથ લંબાઈનો એકમ પણ મીટર છે. સ્થાનાંતર ધન ઋણ અને શૂન્ય આ મુજબ હોઈ શકે છે. ધારો કે O થી ચાલુ કરીને રિટર્ન ટર્ન મારીને પાછો ઉપર આવે તો સ્થાનાંતર શૂન્ય. શું થઈ જાય? સ્થાનાંતર શૂન્ય. તો એવા કિસ્સામાં મને શૂન્ય સ્થાનાંતર મળે. કેમ? તો કે x2 = x1 થયા. અંતિમ સ્થાને 0, પ્રારંભિક સ્થાને 0 છે. એટલે x2 = x1 થવાથી મને સ્થાનાંતર શૂન્ય મળે. તો આ એક ઉદાહરણથી આપણે એને વિશેષ સમજી શકીએ છીએ કેવી રીતે પથ લંબાઈ અને સ્થાનાંતરની કોઈ એક અક્ષ પર સંદર્ભ અક્ષ પર હું ગણતરી કરી શકું. તો આ મુજબ આપણે વ્યવસ્થિત રીતે પથ લંબાઈ અને સ્થાનાંતરને ધ્યાનમાં લઈશું. પથ લંબાઈ અને સ્થાનાંતર મિત્રો વિશેષ સમજૂતીમાં આ મુજબ ધ્યાનમાં લઈશું. આગળ વાત કરીએ હવે તમારે બહુ જ વ્યવસ્થિત રીતે લખવાનું છે, સમજવાનું છે અને પ્રિપેર કરવાનું છે જેથી કરીને આગળ જેમ તમારે સ્ટડીમાં આવતું જાય એમ એનો વિશેષ આઈડિયા આવતો જાય. ચલો આગળ મારે વાત કરવી છે. આપણે મિત્રો સ્થાન જોયું. પદાર્થનું સ્થાન સમયની સાપેક્ષે કેવી રીતે બદલાય. ધારો કે કોઈ પદાર્થ સ્થિર છે તો મારે એને કેવી રીતે સમજવો કે આ પદાર્થ સ્થિર છે. કોઈ પદાર્થ ગતિમાં છે પણ એની ગતિ નિયમિત છે, સરખા સમયગાળામાં નિશ્ચિત કરેલું સરખું અંતર કાપે છે. તો નિયમિત ગતિ કોને કહેવાય? કોઈ અમુક સમયગાળામાં પોતાની ગતિ વધારે ને ઓછી કરે છે તો વાત કરવી છે આપણે અનિયમિત ગતિની. ઈ કોને કહેવાય? એટલે બેઝિક રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું મિત્રો. અત્યારે આપણો મેઈન મુદ્દો છે ઈ છે સ્થાન સમય આલેખ. જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્થાન સમય આલેખ સૌથી પહેલો પ્રકાર મારે આલેખમાં જોવો છે ઈ છે સ્થિર પદાર્થ
પદાર્થ માટે સૌથી પહેલો આલેખ હું સમજવાનો પ્રયત્ન કરીશ. કોઈ સ્થિર પદાર્થ માટે મારે આલેખને દર્શાવવો છે. અંતર એટલે x, એને હું મીટરમાં દર્શાવું છું. સમય t સેકન્ડમાં દર્શાવું છું. આ આપણું ઉગમ બિંદુ છે. નિશ્ચિત સમયગાળા માટે કાપેલા અંતરને અનુરૂપ અહીંયા જોઈ શકીએ. ધારો કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે 40 મીટર અંતરે ઊભો છે. તો મારે અંતર દર્શાવવું હોય, અંતરમાં થતો વધારો, કાપેલા અંતરમાં થતો વધારો હું આ અક્ષ પર દર્શાવીશ. તો મારે સમયનો વધારો આ અક્ષ પર દર્શાવીશ. હવે સ્થિર પદાર્થ છે એટલે અંતર કાપતો નથી, પરંતુ સમય તો પસાર થાય જ છે. એટલે જેમ જેમ સમય પસાર થાય, હું દર્શાવીશ અહીંયા, જેમ જેમ સમય પસાર થાય એમ પદાર્થ 40 મીટર અંતરે સ્થિર ઊભો છે. તો આ મારો આલેખ સ્થિર પદાર્થ માટેનો આલેખ થયો. ધારો કે કોઈ પદાર્થ 20 મીટર અંતરે સ્થિર છે, તો અહીં સ્ટ્રેટ લાઈન, સીધી રેખા મને 20 મીટર અંતરે ઊભેલા પદાર્થ માટેનો આલેખ દર્શાવે. તો આ વાત થઈ ગઈ મિત્રો સ્થિર પદાર્થ માટે. અંતર બદલાતું નથી, અંતરને અહીં સમજવાનું, પણ સમય બદલાય છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ પદાર્થ પોતાના સ્થાને ફિક્સ ઊભો છે. એટલે સ્થિર પદાર્થ માટે મારે જ્યારે વાત કરવી હોય ત્યારે હું આવા પ્રકારનો આલેખ દર્શાવી શકું છું. આ આલેખ છે મારો સ્થિર પદાર્થ માટેનો મિત્રો. તે જ પ્રમાણે હું આગળ વાત કરું તો નિયમિત ગતિ કરતા પદાર્થ માટેની મારે વાત કરવી છે. એનો એક આલેખ જોઈએ. નિયમિત ગતિ કરતા પદાર્થ માટે. નિયમિત ગતિ ક્યારે કહેવાય મિત્રો? પદાર્થની નિયમિત ગતિ એટલે શું? જો કોઈ પદાર્થ નિયત સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય કે ભાઈ 10 સેકન્ડના સમયગાળામાં 20 મીટર, તો બાકીની 10 સેકન્ડમાં 20 મીટર જ થાય, પછીની 10 સેકન્ડમાં 20 મીટર જ થાય. નિયત સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેવા પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય. આપણે વાત કરવી છે સુરેખ રેખા પર, મારે વાત કરવી છે નિયમિત ગતિની. ગતિ કરતો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. આપણે ટેક્સ્ટબુક પ્રમાણેની લેંગ્વેજ જોઈએ તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તેવા પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે. નિયમિત ગતિ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર. ચલો એનો ગ્રાફ કેવો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. x મીટરમાં, t સેકન્ડમાં, અલગ અલગ સમયગાળાને હું અહીંયા દર્શાવીશ. સરખા અંતરને હું દર્શાવીશ. 20 નો ગેપ લઉં છું. પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર, એનો મતલબ કે પદાર્થ 10 સેકન્ડમાં 20 મીટર અંતર કાપતો હોય તો તમે સમજી શકો છો કે બીજો પદાર્થ બીજું 20 મીટર અંતર કાપે. તો આ મુજબ હું દરેક બિંદુઓને જોડતો જાઉં તો આને જોડતી રેખા મને મળે, સીધી રેખા મને કહી શકું.
આ થઈ ગયું મારું નિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ મિત્રો. એટલે જ્યારે આ પ્રમાણે આલેખ દર્શાવ્યો ત્યારે તમારે સમજવાનું કે આ નિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ છે સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. તો આવી ગતિ એને નિયમિત ગતિ કહેવાય અને આવા પદાર્થને નિયમિત ગતિ કરતો પદાર્થ કહેવાય. સ્ટ્રેટ લાઈન પર સીધી ઉગમ બિંદુમાંથી પસાર થતી, કારણ કે 0 સમયનું સ્થાન પણ 0 જ હોય. એને અનુરૂપ આપણે એનો ડિફરન્સ અહીંયા દર્શાવવાનો છે. તો આ વાત થઈ ગઈ મિત્રો નિયમિત ગતિ કરતા પદાર્થ માટેની વાત. આગળ વાત કરીએ ત્રીજી, અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે. જો કોઈ પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય તો એનો સ્થાન સમય આલેખ કેવો હોય? પહેલા તો અનિયમિત ગતિ એટલે શું? તો સરળ ભાષામાં આપણે એને સમજશું કે ભાઈ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તેને નિયમિત કહેવાય. જો કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો ન હોય અથવા જો કોઈ પદાર્થની ગતિ નિયમિત ન હોય તો તેને અનિયમિત કહેવાય. બે પ્રકારે તમે સમજી શકો છો. સુરેખ રેખા પર ગતિ કરતો પદાર્થ એક સરખા સમયગાળામાં સરખું અંતર કાપે નહીં તો પદાર્થની તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. નિયમિત નથી તો મિત્રો કેવી ગતિ છે? અનિયમિત, અસ્તવ્યસ્ત ગતિ. સરખા સમયગાળામાં સરખું અંતર કાપે નહીં તો તેને અનિયમિત ગતિ કહીશું. અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે જો મારે કોઈ એક આલેખને સમજવો હોય તો એ આ પ્રમાણે મને મળશે. ધારો કે શરૂઆતમાં ધીમે ધીમે ગતિની શરૂઆત કરે છે. શરૂઆતમાં ઓછું અંતર કાપે છે, પછી ધીમે ધીમે એની ઝડપ વધતી જાય છે. તો મને આ પ્રમાણે નિયમિતતા નથી મિત્રો. અલગ એનું કાપેલું અંતર જુદું છે. તો અલગ સમયગાળા માટેની હું જ્યારે વાત કરતો હોય ત્યારે સરખા સમયગાળામાં અંતર અલગ કાપે છે. ક્યારેક સ્પીડ વધે છે, ક્યારેક સ્પીડ ઘટે છે. કારની જ આપણે વાત કરતા હોય તો કાર રસ્તા ઉપર જાય છે ત્યારે શરૂઆતમાં ધારો કે એની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે, પછી 60 થાય, પછી 80 થાય, પાછી ઇન્સ્ટન્ટ બ્રેક મારે તો એની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. તો અનિયમિત ગતિ છે. તો એવા પદાર્થ માટે આવી કોઈ પણ એક રજૂઆત તમે સમજી શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા સ્થાન સમય આલેખ દર્શાવ્યો છે અને એને અલગ રજૂઆતમાં લીધો છે. જેવું કે પહેલી રજૂઆત હતી સ્થિર પદાર્થ માટે. આપણે સમજી શકીએ છીએ કે સ્થિર પદાર્થ કોઈ એક સ્થાને કાર ઊભી છે ધારો કે, તો ઈ કાર પોતાનું સ્થાન બદલતી નથી. એટલે આપણે સમય પસાર થતા ઈ પોતાનું સ્થાન બદલતી નથી એટલે આપણે એને સ્થિર સમજી શકીએ. બીજી વાત કરીએ નિયમિત ગતિ કરતા પદાર્થ માટેની વાત કરીએ તો કોઈ સુરેખા પર આપણે વાત કરી સુરેખ પથ પર ગતિની. કોઈ સુરેખા પર ગતિ કરતો પદાર્થ સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થની તેવી ગતિને નિયમિત ગતિ કહેવાય. સરખા સમયગાળામાં સરખું અંતર કાપવો જોઈએ. જેવું કે આ સ્ટ્રેટ લાઈન આ નિયમિત ગતિ છે. તે જ પ્રમાણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. અનિયમિત ગતિ કરતો પદાર્થ તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો પદાર્થની તેવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. આજના સેક્શનની અંદર મિત્રો આપણે સ્થાનાંતરને સમજવાનો પ્રયત્ન કર્યો. પછી કોઈ એક નિશ્ચિત ઉદાહરણ લઈને સ્થાનાંતર અને પથ લંબાઈ એની વચ્ચે કોમન ડિફરન્સ શું છે એને સમજવાનો પ્રયત્ન કર્યો. એ ઉદાહરણને બરાબર રીતે તમારે મગજમાં ઉતારવાનું છે કે પથ લંબાઈ હંમેશા
દર્શાવે છે, જ્યારે સ્થાનાંતર ઈ પદાર્થનું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન દર્શાવે છે. એટલે સ્થાનાંતર એનો ડિફરન્સ છે, એટલે સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે એને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. અને સ્થાન સમય આલેખ સ્થિર પદાર્થ માટે, નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અને અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે તમે આ પ્રમાણે સમજી શકો છો. તો હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમારે આને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાનું છે, લખવાનું છે એક વખત, અને જેમ બને એમ ચેપ્ટરની સાથે સાથે એને વ્યવસ્થિત રીતે તૈયારી કરવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.